આપણે કેવડા ત્રીજનો મહિમા પ્રથમ દિવસે વર્ણવી ગયા છીએ. આજે ભગવાન સદાશિવે કેવડાના પુષ્પનો સ્વીકાર કર્યો છે. એનો અર્થ એ થયો કે ભગવાનની કૃપા આ જગત પર, આ જગતની પ્રકૃતિ પર વરસી છે એટલું જ નહીં, પરંતુ એ કેવડા ત્રીજનું વ્રત જે કોઈ પણ કરે એના પર કૃપા વરસી છે. એટલે ભગવાન ભોળાનાથની કૃપા વરસે એવો કૃપાપાત્ર દિવસ છે આજે. અને દિવસો કેટલા સુંદર આવે છે. આવતીકાલે ગજાનન પ્રાગટ્ય છે અને ગણેશ ચતુર્થીનો દિવસ છે. વાસ્તવમાં બર્થ ડેટ છે એમની. એટલે આપણા યજમાન શ્રી અખંડ સૌભાગ્યવતી ઉષાબેન કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ, અખંડ સૌભાગ્યવતી તેજલબેન ભૂપેન્દ્રભાઈ કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ અને માધુરીબેન કૌશિકભાઈ કનૈયાલાલ શિવાભાઈ પ્રજાપતિ ખરેખર ભાગ્યશાળી છે. એવી સુંદર કથામાં આજે ભગવાન સદાશિવના શુભ વિવાહ માં ભવાની સાથે આપણે માત્ર એનું જ વિવરણ જો સમજીને લઈએ ને તો આપણને પર્યાપ્ત સમય મળશે. જ્યારે માં ભવાની પ્રગટ થયા, પાર્વતીજી હિમાલયને ત્યાં પ્રગટ્યા, દેવતાઓએ આનંદ ઉત્સવ ઉજવ્યો છે. આ ધરાતલ પર કોઈક એક પરમાત્માના અંશ રૂપે, પછી એ દીકરી હોય કે દીકરો હોય, એ અવતરિત થાય ને. આપણા શિવ મહાપુરાણ કહે છે કે દેવતાઓએ દંદુભી નાદ કર્યા છે, અપ્સરાઓએ નાચગાન કર્યા છે, ઋષિ મુનિઓ અને એ બધા જ આનંદ ઉત્સવમાં આવ્યા અને સુંદર મજાના આશીર્વાદ આપ્યા છે. કોઈ પણ જીવ આ ધરાતલ પર જ્યારે પ્રગટ થાય છે, ગાયનેક ડોક્ટર હશે એને ખબર હશે, બાકી આ જીવને આ ધરાતલ પર પ્રગટ થવું ને એ અસંભવ કાર્ય છે. એ ધન્ય છે આ જગદંબાઓને કે જન્મ આપી દે છે. અને એ સમયે આપણી પાસે પ્રકૃતિ અને પરમાત્મા કાંઈક ઈચ્છા કરે છે. એમ નહીં કે ભાઈ તમે જન્મી ગયા છો તો હવે આવ્યા છો તો કરો જલસા. આપણે આટલા દિવસથી વચનના વિવેકની વાત કરીએ છીએ અને છતાંય જો આવું શ્રવણ કરવામાં આવે ને કથામાં કે તમે આમ કરતા હશો, તમે તેમ કરતા હશો, તો અમારા મોટા ભાઈ બળદેવભાઈ અને મંજુબેન નથી ને એટલે એક વાત કહું તમને. હા, આજુબાજુ દ્રષ્ટિ કરવી પડે. એટલા માટે નહીં કે એનાથી આપણે ડરીએ છીએ. એની અંદર જે કોમળતા છે ને એને તો હજી કોઈ ઓળખતા જ નથી. એટલા માટે કે એમની હાજરીમાં આ વાત કરાય જ નહીં. એ બંનેની, એ બે વ્યક્તિઓ એટલા બધા ઘસાય છે કે એમની સાથે આ જે વ્યક્તિઓ આવે છે ને એમને પણ એ ઘસવા જ લઈ આવે છે. એની સાક્ષી હું છું. બધા અહીંયા આવનારા બધા ઘસાય જ છે, કાંઈ જ લેતા નથી.
અને પછી તો ભાઈ આ મનુષ્ય મગજ છે, એને વિચારોની સ્વતંત્રતા ઈશ્વરે આપી છે. ઈશ્વરે આપેલી વિચારોની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતાને એ મનુષ્યએ કઈ રીતે વાપરવી, એના ઉત્થાન માટે વાપરવી કે પછી એને જેમ વાપરવી હોય એમ એના હાથની વાત છે. ક્યારેક માણસા જઈ અને બળદેવભાઈના ઈસનપુર જઈ અને એમનું કાર્યક્ષેત્ર કેટલું મોટું છે ને એ જોઈ આવજો. અને અહીંયા આ બધા છે ને એમાં અમારા નામ મને આવડે છે, પણ અમારા પ્રફુલ્લાબા ગાંધીનગરથી, પ્રફુલ્લાબા ઝાલા, જ્યારે મેં પહેલી કથા અહીંયા કરી હતી ને તો એ ભોજનના દાતા હતા. અને આવા સપોર્ટ કરીને કથા કરાવી હતી. પછી આજ ગ્રુપના એક સરસ્વતીબેન પંચાલ, ડાયા કાકા, કેટલા બધા આજ ગ્રુપના હતા, બધાએ ઉપાડી લીધું કામ. અને કથાના યજમાન પણ છે. હવે પછીની 2026ના યજમાન છે. હવે યજમાન થવાની જેની શક્તિ હોય એ શું અપેક્ષા રાખે, મને ખાલી કહો. જ્યારે જન્મ થાય છે ને જીવનો, ત્યારે પરમાત્મા આપણી પાસે એક જ અપેક્ષા રાખે છે કે પરમાત્માએ આપણને જીભ આપી છે, નાક આપ્યું છે, કાન આપ્યા છે, દ્રષ્ટિ આપી છે, હૃદય આપ્યું છે, અને આખો આ સ્થૂળ દેહ આપ્યો છે ને, તો એનો દુરુપયોગ ના કરીએ. બસ આટલી જ અપેક્ષા ભગવાનની છે. દરેક જીવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે દેવતાઓ હર્ષિત થાય છે. એમને એક આશા જાગે છે કે જ્યારે આ જીવ ધરાતલ પર જશે ત્યારે ઈશ્વરીય કાર્યમાં સહયોગ કરશે. અપેક્ષા માત્ર આટલી જ છે કે ઈશ્વરીય કાર્યમાં સહયોગ કરશે. એમ મા ભવાનીનો જન્મ થયો છે, આનંદ ઉત્સવ થયો. હિમાલય રાજને ત્યાં નારદજી પધાર્યા અને નારદજી એ જોશ જોવામાં નિપુણ હતા, ભવિષ્ય કથનમાં નિપુણ હતા. અને એક સ્થાને હિમાલય રાજ કહે છે એના અર્ધાંગીની મેના દેવીને કે હે મેના, આ નારદજીએ ભવિષ્ય કથન કર્યું છે ને, તો પછી એ થઈને જ રહેવાનું છે. આટલું વિશ્વાસથી એ ભવિષ્ય કથન કરે. આ નારદ આપણું મન છે, જોજો. આપણા મનમાં પણ આપણે ભવિષ્યની જેવી પરિકલ્પના કરીને રાખીએ ને, એ થાય જ છે. એ જ નારદજી એકવાર ફરતા ફરતા હિમાલય પહોંચ્યા અને ખબર પડી હિમાલય રાજને, મેના દેવીને એમનું સ્વાગત કર્યું છે, એમના ચરણ પ્રક્ષાલન કર્યા, એમને આસન આપ્યું છે, બિરાજમાન કરાવ્યા છે. અને તરત જ હિમાલય રાજે પોતાની પુત્રી પાર્વતીને બોલાવ્યા છે. પાર્વતીને સામે બેસાડી બે હાથ જોડીને નારદજીને પૂછ્યું છે કે હે ઋષિવર, અમારી કન્યાનું ભવિષ્ય કથન કરો. અને ત્યારે નારદજીએ મનોમન માં ભવાનીને વંદન કર્યા અને ભવિષ્ય કથન કરતા કહ્યું છે કે હે હિમાલય રાજ, હે મેના દેવી, તમે ધન્ય છો કે તમારે ત્યાં સર્વગુણ સંપન્ન આ કન્યા રત્નનો જન્મ થયો છે. આ કન્યા તમને કીર્તિ આપશે, કીર્તિમાં વૃદ્ધિ કરનારા છે. આ કન્યાના તમામે તમામ ગુણો અને લક્ષણો ઉત્તમ છે. આ જગતમાં પૂજનીય થશે, વંદનીય થશે.
થોડીક ક્ષણો સ્તંભી ગયા નારદજી અને કહ્યું છે કે પરંતુ તેમની એક રેખા થોડીક વક્ર છે. અને એવું કહેતાની સાથે જ તો મેના દેવીના હૃદયમાં એક ફાળ પડી. નારદજીએ કહ્યું કે એમનો વિવાહ જ્યાં થશે એ ગુણવિહીન હશે. નારદજીની કહેવાની પદ્ધતિ થોડીક અલગ હતી. એમણે એમ ના કહ્યું કે એમનો વિવાહ જેની સાથે થશે એ સમસ્ત જગતના ગુણોને ધારણ કરનારા હશે, પણ એવું કહ્યું કે એ ગુણવિહીન હશે. કહ્યું કે વૈરાગી હશે. દરેક રાગ એ ભગવાનમાંથી પ્રગટ થયા છે, પણ એ પોતે વૈરાગી છે. એટલે કહ્યું એ વૈરાગી હશે, એ માન રહિત હશે. માન રહિત એટલે એને માન અને અપમાનની વચ્ચેના ભેદની કોઈ પરવા નહીં હોય. પરંતુ હિમાલય રાજને એને મેના દેવીને કહ્યું કે માન રહિત હશે, એ માતા પિતા વિહીન હશે. ભગવાન સદાશિવ એ તો શાશ્વત છે, અજર છે, અમર છે, સ્વયંભૂ છે, તો માતા પિતા ક્યાંથી લઈ આવવાના? એટલે નારદજીએ કહી દીધું કે એ માતા પિતા વિહીન હશે. અને આવું બધું કહ્યું એટલે મેના દેવીને થયું કે આ આવા અમંગલ પતિ પ્રાપ્ત થશે. મેના દેવી અને હિમાલય રાજ ખૂબ દુઃખી થયા. નારદજીએ એક ઉપાય સૂચવ્યો છે કે હે દેવી, આપ બધા જ અમંગલો જો ભગવાન સદાશિવના શરણે જાય તો એ મંગલ બની જાય છે. અને આ જે કોઈ ગુણોનું મેં વર્ણન કર્યું ને, બધા જ ગુણો સદાશિવમાં છે. જો આપ આપની પુત્રીને સદાશિવ સાથે વરાવો તો મંગલ જ બની જાય. મેનાવતી ખૂબ જ ચિંતિત થયા. નારદજીએ પોતાના સ્થાને પ્રસ્થાન કર્યું. બીજી બાજુ પાર્વતી દેવી ધીરે ધીરે મોટા થયા અને થોડાક યુવાન થયા. એટલે હિમાલય રાજ પુત્રીને જોવે અને નારદજીની વાણી યાદ કરે. બીજી બાજુ નારદજીની વાણી હિમાલય રાજને તો વ્યથિત કરે, પરંતુ મેના દેવી એક વખત બે હાથ જોડી અને એમના પતિ હિમાલય રાજ પાસે ગયા અને કહ્યું કે હે દેવ, નારદ મુનિએ તે દિવસે જે વાત કરી હતી ને, એ વાત હું સહજ સરળ સ્ત્રી સ્વભાવના લીધે સમજી નહોતી. પરંતુ મારી એવી વિનંતી છે કે આપણે આપણી પુત્રી માટે કોઈક યોગ્ય વર શોધી અને એનો વિવાહ રચાવી દઈએ. હિમાલય રાજે મેના દેવીને કહ્યું કે જ્યારે આ ભવિષ્ય કથન નારદજીએ કહ્યું જ છે તો પછી એમાં કોઈ પરિવર્તન શક્ય નથી. હે મેના, તમે જો આપણી પુત્રીનું ભલું ઈચ્છતા હો, શ્રેય ઈચ્છતા હો, તો તમે ભગવાન સદાશિવને પ્રાપ્ત કરવાની રીત બતાવી અને એમને તપ કરવાનું કહો. ત્યારે એ પ્રાજ્ઞ શિરોમણી હિમવાને મહાદેવીને તપ કરવા માટેનો નિશ્ચય કરાવવામાં મેના દેવીને મદદ કરવાનું કહ્યું. બ્રહ્માજીએ નારદજીને કહ્યું, જુઓ, આ સંહિતામાં જે સંવાદ થાય છે ને, એ બધા જ સંવાદ જે છે વિદ્યેશ્વર સંહિતા, પ્રથમ સંહિતામાં સંવાદ થાય છે એ સૂતજી અને ઋષિમુનિઓ વચ્ચે થાય છે. ત્યાર પછી આ રુદ્ર સંહિતાના સંવાદ છે. રુદ્ર સંહિતાના 5 ખંડ છે. આપણે અત્યારે પાર્વતી ખંડ ત્રીજા ખંડમાં છીએ.
અને એ બધા જ સંવાદો બ્રહ્માજી અને નારદજી વચ્ચે થાય છે. ત્રીજી સંહિતા શતરુદ્ર સંહિતામાં નંદિકેશ્વરજી અને સનત કુમારોની વચ્ચે સંવાદ થાય છે, એનું વર્ણન છે. કોટિરુદ્ર સંહિતા ચતુર્થ સંહિતાની અંદર સૂતજી અને ઋષિઓના સંવાદ વર્ણવેલા છે. આપણા ધર્મ વિશે 18 પુરાણના નામ બધાને આવડવા જોઈએ. 18 પુરાણોના નામ આવડવા જોઈએ. આપણા ગ્રંથોના નામ, પછી એની અંદર મોટું મોટું ખબર હોવી જોઈએ કે શ્રીમદ ભાગવતની અંદર કેટલા સ્કંદ છે, શિવ મહાપુરાણમાં કેટલી સંહિતા છે, રામાયણજીમાં શું છે, દેવી ભાગવતમાં શું છે, આટલી જાણકારી તો હોવી જ જોઈએ. આપણને ખબર છે ને કે આપણા ઘરમાં એક મસાલિયું હોય કિચનમાં, અને મસાલિયામાં શું શું હોય. એક ખાનામાં રાઈ હોય, એક ખાનામાં મેથી હોય, એક ખાનામાં ખાંડ હોય. ના હોય ને ખાંડ, જો તરત જ ખબર પડી ગઈ ને કે ખાંડ ના હોય. એમ આપણને શાસ્ત્રમાં શું ના હોય ને એની ખબર હોવી જોઈએ. 5મી ઉમા સંહિતામાં મહર્ષિ ઉપમન્યુ અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદો છે, અને સાથે સાથે સનત કુમાર અને વ્યાસજીના સંવાદોનું વર્ણન છે. 6ઠ્ઠી કૈલાસ સંહિતા એ સાક્ષાત ભગવાન અને માનું સ્વરૂપ ગણવામાં આવે છે. એની અંદર શિવ અને પાર્વતીના સંવાદો છે. અને વાયવ્ય સંહિતા 7મી સંહિતા એનો પૂર્વ ભાગ છે. એમાં વાયુદેવ અને ઋષિમુનિઓનો સંવાદ છે, અને એનો ઉત્તર ભાગ છે એ પણ શિવ અને શિવાનો સંવાદ છે. આ બધા સંવાદો છે. જ્યારે ભગવાને મનુષ્ય જીવનને કંઈક આપવાનું નક્કી કર્યું ત્યારે આ બધો વાર્તાલાપ થયો અને આપણને આ બધું મળ્યું છે. બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે હે નારદ, હિમવાને વાત ગળે ઉતારી અને હિમવાનની પુત્રી પાર્વતીજીને મેનાદેવીએ વાત ગળે ઉતારી અને કહ્યું કે આપ તપ કરવા જાઓ. અને આટલું કહેતાની સાથે જ તો મેનાદેવીએ પાર્વતીજીના સુકોમલ અંગ પર દ્રષ્ટિ કરીને એટલે મેનાદેવીની આંખમાંથી આંસુઓની ધાર થઈ ગઈ કે મારી આટલી સુકોમલ પુત્રી અને એને હું તપ કરવા મોકલીશ. પાર્વતીજીને પણ દુઃખ થયું, માતાની વ્યથા સમજી ગયા અને આશ્વાસન આપ્યું. માતાને માં ભગવતીએ કહ્યું કે હે માં, મને આજે એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નની અંદર એક તપસ્વી બ્રાહ્મણે મને ભગવાન સદાશિવની તપસ્યા કરવાનો આદેશ આપ્યો. અને ત્યાં જ તો હિમાલયરાજ આવ્યા અને પુત્રીના સ્વપ્નની વાત શ્રવણ કરી. અને હિમાલયરાજને પણ એક સ્વપ્ન આવ્યું હતું. અને એ સ્વપ્નમાં એવું આવ્યું કે હિમાલયરાજના નગરની નિકટ એક તપસ્વી તપ કરવા આવ્યા છે. અને એ તપસ્વીને હિમાલયરાજ પોતાની પુત્રી ત્યાં સેવામાં અર્પણ કરવા માટે ગયા. વિવાદ થયો. તપસ્વીએ એના પુત્રીને સેવામાં ના સ્વીકાર્યા. વિવાદ થયો અને છેલ્લે એ જ તપસ્વીએ એમના પુત્રીને સેવામાં સ્વીકારી લીધા. આવી વાત થઈ ત્યારે આ સ્વપ્નના પરીક્ષણ માટે હિમાલય અને મેનાદેવી રાહ જોવા લાગ્યા. એમણે કહ્યું કે બંનેને એક સરખું સ્વપ્ન આવ્યું છે તો આપણે રાહ જોઈએ. સ્વપ્ન સાચું છે કે સ્વપ્ન ખોટું છે. અહીંયા આ સ્વપ્ન શાસ્ત્રની વાત આવી. આપણે તો એટલા બધા શાસ્ત્ર છે ને કે અદ્ભુત અદ્ભુત શાસ્ત્રો છે આપણે ત્યાં.
આપણને ઘણાઈને સ્વપ્ન આવે. મને ઘણા બધા કહેતા હોય કે અમને આવા આવા સપનાઓ આવે છે. કોઈને નાગ દેખાય ને કોઈને. બધાના સ્વપ્ન સાચા નથી પડતા, યાદ રાખજો. એવા વહેમમાં ના રહેતા. આપણે તો વેદોક્ત સંસ્કૃતિમાં જીવનારા મનુષ્યો છીએ. અંધશ્રદ્ધામાં ના જતા. સ્વપ્ન કોના સાચા પડે? જે 3 અગ્નિઓને ઓળખતા હોય. આ ધરાતલ પર અને મનુષ્યની અંદર 3 પ્રકારની અગ્નિઓ એ અસર કરે છે. ભૌમ અગ્નિ એટલે કે આ પૃથ્વી પરનો અગ્નિ, અંતરિક્ષ અગ્નિ એટલે કે વિદ્યુત અગ્નિ, અંતરિક્ષમાં રહેલો અગ્નિ, જેમ કે આ વીજળી હોય છે, અને ત્રીજો અગ્નિ છે ધૌ અગ્નિ કે આકાશમાં રહેલો અગ્નિ એટલે સૂર્યનારાયણ. અને આ 3 અગ્નિના સંબંધો એ મનુષ્યની આંતરિકતા સાથે જોડાયેલા છે. ભૌમ અગ્નિ જે છે, અને આ ભૌમ અગ્નિ એટલે આપણે યજ્ઞ દ્વારા અગ્નિ પ્રગટ કરીએ છીએ તે. આ ઋષિ મુનિઓએ કયા પ્રકારનો સિદ્ધાંત આપ્યો છે કે ભૌમ અગ્નિ જે છે એ આ પૃથ્વી પરનો અગ્નિ મનુષ્યની બૌદ્ધિક ચેતના પર પ્રભુત્વ ધરાવે છે. વિદ્યુત અગ્નિ એ અંતઃ પ્રેરણાનું ઝબકારા છે, અને ધૌ અગ્નિ એ સૂર્યનો આ જે અગ્નિ છે એ આપણા તેજોમય પ્રકાશિત તત્વનો એટલે દિવ્ય, આપણી આત્માનો દિવ્ય પ્રેરણા સ્ત્રોત છે. આ 3 પ્રકારનો અગ્નિ, અને આ 3 પ્રકારના અગ્નિથી મનુષ્ય જીવનની જાગ્રત, સુષુપ્ત અને સ્વપ્ન અવસ્થા એ નિયંત્રિત થાય છે. જે મનુષ્યની આ 3 અવસ્થા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત, આ 3 અવસ્થા નિયંત્રિત હોય એના સ્વપ્ન સાચા પડે. બાકી તો આપણે આખો દિવસ જે મહાભારત કરી હોય ને એના અનુસંધાનમાં આપણને સ્વપ્ન આવે. આપણને ખ્યાલ છે, 1-2 મિનિટ આપણે જોઈએ જ લઈએ કે ભૌમ અગ્નિ, પૃથ્વી પરનો અગ્નિ એટલે આ યજ્ઞ નારાયણ. બધાને જ વિનંતી છે કે નિત્ય યજ્ઞ કરવો જ જોઈએ. એનાથી શું થાય છે? એનાથી આપણી બૌદ્ધિક ચેતના એ વિકસિત થાય છે, જાગૃત થાય છે. અનેક ગુરુકુલોની અંદર હવે તો ક્યાંક ક્યાંક શાળાઓમાં પણ થવા લાગ્યા છે, અને એનાથી વિદ્યાર્થીઓની બૌદ્ધિક ચેતના પર બહુ પરિવર્તન પણ આવ્યું છે. આપણે એવું નથી કહેતા કે માત્ર એવા ધાર્મિક બની જાઓ કે બીજું બધું છોડી દો. ના, ધાર્મિક એટલા માટે બનો કે બીજું બધું તમે વધારે સારી રીતે કરી શકો. અને માનો કે યજ્ઞ ના આવડે તો શીખી જાઓ, બહુ સરળ છે. અઠવાડિયામાં 1 વાર તો કરો, એમાં કોઈ પણ વાર તમે કરી શકો છો. વાતાવરણ શુદ્ધિ સુધી ના પહોંચો, તમે જ્યાં બેઠા છો ત્યાં એ યજ્ઞ થાય છે, તો તમે એક તો શુદ્ધ થાવ છો ને. તમે વાતાવરણ સુધી ના પહોંચો, વાતાવરણ તો એની રીતે થશે. અત્યારે ખબર છે ને, ઓક્સિજન ચેમ્બરોની જરૂર પડી. આ ઓક્સિજનનું મહત્વ કોરોનામાં બધાને ખબર પડી ગઈ, પણ ઓક્સિજન ચેમ્બરોની પણ અત્યારે જરૂર પડે છે. આ યજ્ઞ કરવાથી એના અદ્ભુત લાભ છે. સંક્ષિપ્તમાં જોયું, મારે આપણે જે કહેવું છે એ ત્રીજી અગ્નિ ધૌ અગ્નિના અનુસંધાનમાં કહેવું છે. કેમ કે એટલો બધો વિસ્તૃત વિષય છે, પણ આ એકમાં થોડોક પ્રકાશ પાડીએ તો આકાશમાં રહેલો અગ્નિ એટલે સૂર્ય,
અને એ આપણા જીવનની અંદર તેજોમય પ્રકાશિત તત્વનો આત્માનો દિવ્ય પ્રેરણા સ્ત્રોત છે. આત્માને ઉજાગર કરનારો એક સ્ત્રોત છે. આરોગ્યમ ઈચ્છેત ભાસ્કર. કહેવાય છે કે સૂર્યનારાયણની પૂજા કરનારો ક્યારેય દરિદ્ર રહેતો નથી, ક્યારેય ગરીબ હોતો નથી, ક્યારેય બીમાર પડતો નથી. અને આ સૂર્યનારાયણની પૂજા માટે આપણને કેટલું સરસ મજાનું એક વિધાન આપ્યું છે કે સરસ મજાનો ત્રાંબાનો કળશ લો, એને જલ અર્પણ કરો. તમે કંકુના છાંટા નહીં ઉડાડો તો ચાલશે, ચોખા નહીં પધરાવો તો ચાલશે. આ વિધિ વિલોમ નથી શીખવાડતી, પરંતુ જે કરવાનું છે ને બહુ લાંબુ લાંબુ થાય ને તો આપણાથી ચૂકાઈ જવાય છે. ટૂંકું ટૂંકું રાખો, મુખ્ય છે એ રાખો. ત્રાંબાના કળશને હાથમાં ધરી અને પછી એ જલને પધરાવવાનું હોય છે. આવી રીતે એ જલને તમે પધરાવો, એ જલની જે ધાર થાય છે એમાંથી સૂર્યનારાયણને જો. આની અંદરનું વિજ્ઞાન એ છે કે આપણી આંખમાં તો ચલો ઠીક છે કે પરાવર્તિત કિરણો થાય અને જે કંઈ દિવ્યતા પ્રાપ્ત થાય એ વસ્તુ અલગ છે, પણ બીજી વસ્તુ કે ત્રાંબાનો કળશ તમે જે હાથમાં લો છો ને, પૂજાના દરેકે દરેક સામાન પાત્રો એ ત્રાંબાના હોય છે. આ ત્રાંબુ એક એવી ધાતુ છે કે જે ઇલેક્ટ્રિક સુવાહક છે. આ તાર હોય છે ને ઇલેક્ટ્રિકનો, એમાં કયું હોય છે? કોપર હોય છે. અને આ કોપર એ મનુષ્યની અંદર રહેલા જે મેગ્નેટિક ફિલ્ડમાંથી જે વધારાના ઇલેક્ટ્રિક પ્રવાહો હોય છે ને એને ખેંચી લે છે અને પ્રવાહિત કરી દે છે. જ્યારે આપણે ત્રાંબાના કળશને આમ પકડીએ છીએ ને, અરે ઘણા તો બહુ સરસ આમ ધબ દઈને ઢોળી દે. ધબ દઈને નથી ઢોળવાનું, સરસ પકડવાનો છે. કોઈ મંત્ર આવડતો હોય તો મંત્ર બોલવાનો છે, મંત્ર ના આવડતો હોય તો ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પણ બોલી શકો છો, ઓમ નમઃ શિવાય પણ બોલી શકો છો. 2 મિનિટ પકડી રાખો, જેથી કરીને આ તમારા ટેરવા છે ને એ ટેરવાની અંદરથી પ્રવાહિત થતી ઉર્જા જે છે એ ઉર્જા એ ત્રાંબાના કળશની અંદર જાય અને જલ દ્વારા એ વહન થઈ જાય. શ્વાસ અંદર ભરો, લોટો પકડી રાખો માત્ર 10-20 સેકન્ડ, અને પછી અંદર ભરેલા શ્વાસને ધીરે ધીરે છોડતા જાઓ અને જલને પણ ધરાતલ પર છોડતા જાઓ. અને એવી ભાવના કરો કે મારી અંદર રહેલા દરેક પ્રકારના દોષ, કામ, ક્રોધ, અજ્ઞાનતા, દરિદ્રતા, આ બધું જ હે મહાદેવ સૂર્યનારાયણની સાક્ષીએ હું એનો ત્યાગ કરી રહી છું. ત્યાગ કરી દો. અને ત્યાર પછી 2 હાથ જોડી ભગવાન સૂર્યનારાયણને વિનંતી કરો કે એક ઐશ્વર્યમયી, વિવેકી, જ્ઞાનમયી, કીર્તિમાન એવું હે પ્રભુ તમારું એક અસ્તિત્વ તમને નમન કરે છે. આ આખો ભાવનાનો વિષય છે. કોપર થેરાપી હોય છે. કોપરના ઓરિજિનલ કોપરના નાના પીસ માટલામાં પણ જો મૂકી દઈએ ને તો એ જલના ગુણધર્મને ફેરવી નાખે છે. કોપરને વાપરવાની એક જ સાવચેતી છે કે એની ઉપર જે ઓક્સિડેશન થાય ને, કોપર કાળું થઈ જાય એવું ના થયેલું હોવું જોઈએ. એટલે આ બધા પાત્રો પણ આપણા જીવનમાં કેટલું મોટું કામ કરે છે, અદ્ભુત કામ કરે છે. ભગવાન સદાશિવના વિષયમાં જે સ્વપ્નો જોવાયા હતા એ સ્વપ્નોના પરીક્ષણ માટેની રાહ જોઈ રહ્યા છે. બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ, ભક્ત શિરોમણી ભગવાન દક્ષ
ના યજ્ઞમાંથી એના યજ્ઞનો ઉદ્ધાર કરી અને જેવા કૈલાસ ગયા ને એટલે કૈલાસ આવી અને એમની પ્રિયાના વિરહમાં તેઓ સમાધિસ્થ થઈ ગયા. તેમણે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો અને વિરહી બનીને દિગંબર બનીને આમ તેમ ફરવા લાગ્યા. ભગવાન સદાશિવ દિગંબર બની અને આમ તેમ ફરવા લાગ્યા. જ્યારે એનાથી પણ એમને શાંતિ ના મળી એટલે કૈલાસમાં સમાધિસ્થ થયા અને અસંખ્ય વર્ષો પછી ચિરકાલીન સમાધિ પછી જ્યારે ભગવાન જાગ્યા ત્યારે ભગવાનના લલાટ પરથી સમાધિના શ્રમથી એક પ્રસ્વેદ બિંદુ પ્રગટ થયું અને એ પ્રસ્વેદ બિંદુ જેવું આ ધરાતલ પર પડ્યું એટલે તત્કાલ એક નાનકડા શિશુમાં પરિણમિત થઈ ગયું, એક બાળકમાં રૂપાંતરિત થઈ ગયું. એ બાળક જેવું પ્રગટ્યું એટલે તરત જ પૃથ્વી દેવીએ જોયું કે મારી ઉપર આ બાળક ક્યાંથી આવ્યું. પૃથ્વી દેવીએ તરત જ નારીનું એક રૂપ ધારણ કરી અને એ બાળકને હાથમાં લઈ એનું પાલન પોષણ કરવા માંડ્યા છે. ઉત્પન્ન થયેલું એ બાળક રક્તવર્ણની કાંતિવાળું હતું, કારણ કે મહાદેવના સમાધિના પરિશ્રમ પછી પ્રગટ થયું હતું. એની 4 ભુજાઓ હતી, 4 ભુજાવાળું બાળક હતું, અત્યંત તેજોમય હતું. એ બાળક રડવા લાગ્યું, પૃથ્વી દેવીના હાથમાં જઈ અને શાંત થયું. એ બાળકને દુગ્ધપાન કરાવ્યું છે અને એના માતા બન્યા છે આ પૃથ્વી દેવી. ભગવાન સદાશિવે જોયું, એ પૃથ્વી દેવીના આ કાર્યથી અત્યંત આનંદિત થયા. એમણે પૃથ્વી દેવીને કહ્યું, હે ધરણી, તમે ધન્ય છો. મારા શ્રમ જલથી ઉત્પન્ન થયેલા આ પુત્રને સુખ આપનારા તમે એની માતા બની રહેશો અને આ બાળક તમારા પુત્ર તરીકે જગ વિખ્યાત બનશે. આ બાળક એ ત્રિવિધ તાપોથી રહિત છે, ગુણવાન છે, ભૂમિનું સુખ આપનાર છે અને એને સેવનાર દરેકને એ સુખપ્રદ બની રહેશે. પૃથ્વી પોતાના એ પુત્રને લઈ અને પોતાના સ્થાને પરત ફરતી હતી ત્યારે મહાદેવે કહ્યું કે હે પૃથ્વી, એ તારા પુત્રનું નામ તો પૂછતી જા. અને ત્યારે પૃથ્વી દેવીને ભગવાન સદાશિવે કહ્યું કે મારા પ્રસ્વેદ બિંદુમાંથી પ્રગટ થયેલો લાલ વર્ણનો ચતુર્હસ્તવાળો આ પુત્ર, એનું નામ આજથી ભૌમ કહેવાશે. એટલે કે મંગળની ઉત્પત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. અને એ જ મંગળ યુવાવસ્થામાં કાશીમાં જઈ ભગવાન સદાશિવનું તપ કરવા લાગ્યા છે. ભગવાન વિશ્વનાથની કૃપાથી એને ગ્રહ પદ મળ્યું છે અને આ ભૂમિકુમાર શ્રેષ્ઠ દિવ્ય લોકમાં એમને સ્થાન મળ્યું કે જે શુક્ર લોકથી પણ આગળ મંગળ ગ્રહ તરીકે એને સ્થાન મળ્યું છે. એવી સુંદર શિવ કથામાં રાહ જોવાઈ રહી છે કે સ્વપ્ન ક્યારે સાચું પડશે. એવામાં તો ભગવાન શિવજીને દેવતાઓએ વિનંતી કરી છે કે હે પ્રભુ, તમે હિમાલય પર પધારો. હિમાલય પર પધારવાની વિનંતી કરી માં ભગવતી રાહ જોઈ રહ્યા છે. ભગવાન શિવજી નંદી ગણોને લઈ અને હિમાલયના મનોહર ગંગાવતરણ નામના સુંદર મનોહર શિખર પર તપ કરવા આવ્યા છે. તપ કરવાનો સંકલ્પ કર્યો છે અને જે સ્થાને ગંગાજી સર્વપ્રથમ અવતરિત થયા હતા એ ગંગા અવતરણના સ્થાને ગયા. ત્યાં ભગવાન સદાશિવે સ્થિર થઈ આત્મપ્રકાશનું ધ્યાન આરંભ કર્યો છે.
ભગવાન પોતે જ સર્વ આત્માઓના આત્મા છે, છતાંય એમણે પોતાના આત્માના પ્રકાશનું ધ્યાનનો આરંભ કર્યો. શિવજી હિમાલય પર પધાર્યા છે એ જાણ થતાં હિમાલય રાજ ભગવાન સદાશિવની પાસે પધાર્યા. જુઓ, હિમાલય છે ને એટલી બધી એક ચેતન ભગવાનની પ્રતિકૃતિ છે કે એના પર એની આજુબાજુ જે કોઈ પણ જીવ અથવા તો જે કોઈ જીવ જાય અથવા જે કોઈ પણ આજુબાજુ પ્રવૃત્તિ થાય છે ને, હિમાલયને ખબર પડી જાય છે. હિમાલય એ આજે પણ સૂક્ષ્મ સ્વરૂપે પોતાના સ્થાનની પરિક્રમા કરી અને નજર રાખે છે કે કોણ ક્યાં છે. અને એટલે કહેવામાં આવે છે કે હિમાલય પર તમે ખાલી એક પગ મૂકી દો ને તો એ મોક્ષ પ્રાપ્ત થઈ જાય. એવો આ હિમાલયનો પ્રભાવ છે, અદ્ભુત પ્રભાવ છે. માત્ર એક ભગવાન સદાશિવની 2 મિનિટની આપણે ધૂન કરીએ. ઓમ નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય. પડાવવામાં આવે છે ને ત્યારે દર વખતે એક ઈશારો કરું છું કે આમ ઊંચેથી કરો, અને આમ કરી અને પછી આમ રાખશો ને એટલે તમને રીતસર અહીંયાથી એક કંપનનો અનુભવ થશે. એ આકાશીય ઉર્જા એ આપણી અંદર પ્રવેશે છે. ઘણા યોગીઓ એવા છે કે જેમણે 2 હાથ ઉપર રાખીને તપ કર્યું છે.
2 કે 3 વર્ષ પહેલા અમરેલી પાસે બાઢડા ગામ છે અને ત્યાં શ્રીમદ ભાગવત કથા કરી હતી. તો ત્યાંનો ઇતિહાસ જોયો ને તો ત્યાંના જે પ્રથમ ગાદીપતિ હતા, જેમણે એ મંદિરનું એ ગોદડિયા આશ્રમ, ગોદડિયા પરંપરા છે, અને એનું જ્યાં સ્થાપન કર્યું ને એમણે 2 હાથ ઉપર રાખીને તપસ્યા કરી. શાસ્ત્રમાં પણ 2 હાથ ઉપર રાખીને તપસ્યા ઘણા બધાએ કરી છે. આકાશીય ઉર્જા, બ્રહ્માંડની ઉર્જાને અંદર લઈ જે આપણે ભોજનથી, આહારથી, પ્રાણથી પ્રાપ્ત કરીએ છીએ એ ઉર્જાથી પણ પ્રાપ્ત થાય. ભગવાન સદાશિવ પોતાના ગણ સાથે હિમાલય રાજના આંગણે પધાર્યા છે તપ કરવા માટે. હિમાલય રાજને ખબર પડી અને હિમાલય રાજ આવ્યા છે. 2 હાથ જોડી પ્રભુને પાદ પ્રક્ષાલન કર્યું, એમનું પૂજન કરી અને પૂછ્યું છે કે અમારા લાયક કંઈક સેવા હોય તો અમને જણાવો. મહાદેવે કહ્યું કે હું તો અહીંયા તપ કરવા માટે આવ્યો છું, એટલે હે હિમાલય રાજ, તમે એક જ ધ્યાન રાખજો કે મારા તપમાં કોઈ વિઘ્ન કરવા ના આવે. અને એ સમયે હિમાલય રાજ પોતાના પુત્રી પાર્વતીજીને એમના સખીગણ સાથે, સખી વૃંદ સાથે લઈને આવ્યા હતા. હિમાલય રાજે કહ્યું કે મહાદેવ, આપ આ મારી પુત્રી આપની સેવામાં તત્પર રહેશે, આપ એનો સ્વીકાર કરો. ત્યારે ભગવાને તર્ક કર્યો છે કે હું તો તપસ્વી છું, યોગી છું, નિર્લેપ છું, મને આ નારીની સેવાની શી જરૂર? પણ આ તો હિમવાન છે ભાઈ, હિમાલય તો પ્રાજ્ઞ શિરોમણી છે, અને એ હિમાલયના કંદરાઓમાં, હિમાલયના શિખરોમાં, હિમાલયની ગુફાઓમાં એટલા ઋષિ મુનિઓએ તપ કર્યું છે. એ હિમાલય જો જ્ઞાનવાન ના હોય તો આ તપસ્વીઓના તપ ના ફળે. ભૂમિનો બહુ મોટો પ્રભાવ છે. એટલે હિમાલયે કહ્યું કે જો આપ તપસ્વી હો, યોગી હો, તો પછી મારી આ પુત્રીને સ્વીકારવામાં તમને શું વાંધો? તમે જો પ્રકૃતિથી પર હો તો પછી આ નારી હોય કે નર હોય એને સ્વીકારવામાં શું વાંધો? અને અંતે ભગવાન સદાશિવ પાર્વતીજીની સેવા સ્વીકારે છે. પાર્વતીજી નિત્ય ભગવાન સદાશિવની સમીપ ગંગા અવતરણ ક્ષેત્રમાં 2 સખીઓ સહિત સેવા કરવા માટે આવવા લાગ્યા. ભક્તિભાવ અને સમર્પણથી તેઓ ભગવાન સદાશિવને સેવવા લાગ્યા છે. અને આ જ સમય દરમિયાન મરીચીના પુત્ર કશ્યપને દક્ષની 13 કન્યાઓ આપી હતી. એ 13 કન્યાઓમાંથી સૌથી મોટા દીતિ દેવીના 2 પુત્રો પ્રગટ થયા. એકનું નામ હિરણ્યાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ. ભગવાન વિષ્ણુના વરાહ અવતારે હિરણ્યાક્ષનો વધ કર્યો અને નૃસિંહ રૂપ ધારણ કરી અને હિરણ્યકશ્યપુનો વધ કર્યો હતો. દુઃખી દીતિ દેવી બંને પુત્રોનો વધ થતાં દુઃખી થયા છે અને એમણે બ્રહ્માજીનું ધ્યાન ધરવાનો આરંભ કર્યો છે. દીતિ દેવીએ 1000 વર્ષ સુધી તપ કર્યું છે અને ત્યારબાદ તેમને વજ્રાંગ નામનો એક મહાબળવાન પુત્ર પ્રાપ્ત થયો. એ પુત્રએ દેવતાઓને પરાસ્ત કરી અને બંદી બનાવી લીધા હતા. એ વજ્રાંગની પત્ની વરાંગી એણે પણ વજ્રાંગ પાસે 3 લોકોને જીતનાર, પાતાળલોક, પૃથ્વીલોક અને સ્વર્ગલોક, 3 લોકને જીતનાર અને ઇન્દ્રને વશ કરનાર પુત્રની માંગણી કરી. ત્યારે વજ્રાંગે
ત્રણ લોકને જીતનાર અને ઇન્દ્રને વશ કરનાર પુત્રની પ્રાપ્તિ માટે બ્રહ્માજીનું તપ કર્યું. બ્રહ્મા જેવા પ્રસન્ન થયા એટલે માતાનું હિત કરનાર, વરાંગી દેવીનું હિત કરનાર પુત્ર, જે સક્ષમ અને બળવાન હોય એવો પુત્ર માંગ્યો છે. બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું છે. વરાંગીએ ગર્ભ ધારણ કર્યો અને જેવો ગર્ભ ધારણ કર્યો ને એટલે ઉત્પાતો શરૂ થયા. ઉત્પાતો એવા તો શરૂ થયા કે વીજળીઓ ચમકવા લાગી, આકાશમાં કડાકા થવા લાગ્યા છે, વાયુદેવ બેફામ બન્યા છે, વાયુની ગતિ દિશાવિહીન થવા લાગી છે, એટલે વાયુ ઘૂમરાવા લાગ્યો છે. વાવાઝોડું થયું, વૃક્ષો ધરતી પરથી ઉખડવા લાગ્યા છે, ઉખડી ઉખડી અને પડવા લાગ્યા છે. પશુ અને પક્ષીઓ આકુળ વ્યાકુળ થઈ ગયા. સાગરના મોજા ઉછળી ઉછળી અને પાછા પછડાવા લાગ્યા છે. મંદિરોમાં સ્થાપિત મૂર્તિઓ એ પોતાનું સ્થાન છોડી અને ખસવા લાગ્યા છે. આમ અનેક પ્રકારના ઉત્પાતો થયા અને આ જ સમયે વરાંગી દેવી અને વજ્રાંગના પુત્ર તારકનું આ પૃથ્વી પર અવતરણ થયું અને એ તારક જન્મતાની સાથે જ પર્વતની જેમ વધવા લાગ્યો છે. અચાનક વધવા લાગ્યો. તરત જ એણે મોટા થઈ અને માતાને નમન કર્યું. માતાને પ્રણામ કરી અને વનમાં તપ કરવા જવાની આજ્ઞા માંગી છે. માતા ખૂબ જ આનંદિત થઈ ગયા, કારણ કે વરાંગી દેવીને આ પ્રકારનો પુત્ર જોઈતો હતો. અને એ તારક મધુવનમાં ગયો. અડાબીડ વનમાં જઈ એણે બ્રહ્માજીના તપનો આરંભ કર્યો. તપ કર્યા વગર, પુરુષાર્થ કર્યા વગર કાંઈ પ્રાપ્ત થતું નથી. અત્યંત મજબૂત મનવાળા અસુરે એક પગે ઊભા રહી અને ઘોર તપ કર્યું. સર્વપ્રથમ એક પગે ઊભા રહી 2 હાથ ઉપર કરી અને 100 વર્ષ તપ કર્યું. આકાશીય ઉર્જાને ગ્રહણ કરી બળવાન બનાવ્યું. એનું મનોબળ બળવાન બનાવ્યું છે. બીજા 100 વર્ષ એણે અંગૂઠા પર ઊભા રહીને તપ કર્યું છે. તે પછીના 100 વર્ષ માત્ર જલનો આહાર લઈને તપ કર્યું છે. ત્યાર પછીના 100 વર્ષ અગ્નિની મધ્યમાં રહી અને તપીને એણે તપ કર્યું છે. એના પછીના 100 વર્ષ હથેળી પર શરીર ટેકવીને તપ કર્યું છે. એક હાથની હથેળી ભૂમિના આધારે સ્થાપી અને આખું શરીર ઉપર રાખ્યું છે. એ પ્રકારે તપ કર્યું છે. અને પછીના 100 વર્ષ વૃક્ષની ડાળી પર ઊંધા માથે લટકીને તપ કર્યું છે. આવું અતિ સાહસિક પરાક્રમી અને દુઃખદ તપ કરતા તેના દેહમાંથી તેજ નીકળી અને આ સમસ્ત જગતને તપાવવા લાગ્યું છે. આ જ્યારે સમસ્ત જગત તપ્યું ને ત્યારે દેવતાઓ ભયભીત થયા, બ્રહ્માજી પાસે ગયા અને ત્યાર પછી બ્રહ્માજીએ તારકાસુરનું તપ સમાપ્ત કરવા તારકાસુરની સામે પ્રસન્ન થઈ અને વરદાન માંગવાનું કહ્યું છે. તારકાસુરે 2 વરદાન માંગ્યા. પ્રથમ વરદાન તો એ માંગ્યું કે આ લોકમાં મારા સમાન બળવાન કોઈ ના બને. અને સ્વાભાવિક વાત છે કે બળવાન કોણ બને? જે તપ કરે. તારકાસુરથી એક ચડતી કક્ષાનું જો કોઈ તપ કરે તો બળવાન બને. મારા સમાન કોઈ બળવાન ના બને. અને બીજું કે હે બ્રહ્માજી, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ ભગવાન સદાશિવના અંશથી જ થાય. ત્યારે બધા જ દાનવો જાણતા હતા કે ભગવાન સદાશિવે અને માં ભગવતીનો વિયોગ થયો છે અને આ શિવ પાર્વતીના મિલનમાં કેટલાય યુગો, કેટલાય કલ્પો પણ લાગી જતા હોય છે.
અને એટલે આ દાનવે એવું વરદાન માગ્યું કે શિવના અંશથી મારું મૃત્યુ થાય. મન વાંછિત વર મેળવી તારકાસુર શોણિતપુર તરફ ગયો. દૈત્ય ગુરુ શુક્રાચાર્યજી એનો રાજ્યાભિષેક કર્યો. પોતાના બળ વડે દેવતાઓની સંપત્તિનું હરણ કર્યું. ઇન્દ્રનો ઐરાવત લઈ લીધો છે, દેવોની સંપત્તિ લઈ લીધી છે, કુબેરનો ધન ભંડાર લઈ લીધો છે, વરુણદેવના શ્વેત અશ્વ લઈ લીધા છે, ઋષિઓની કામધેનુ લઈ ઉચ્ચશ્રવા અશ્વ લઈ લીધો છે, સમુદ્ર પાસેથી એના રત્નો છીનવી લીધા છે, સૂર્ય ચંદ્ર બધા તેની વશ થઈને ચાલવા લાગ્યા છે. તારકાસુરે દેવતાની સત્તા સ્થાને દાનવોને બેસાડી દીધા છે. દેવતાઓ બેહાલ બન્યા છે. બ્રહ્માજી પાસે આવ્યા છે કે પ્રભુ તમે આવું તો કેવું વરદાન આપી દીધું. અને ત્યારે બ્રહ્માજી તારકાસુર પાસે ગયા છે અને તારકાસુરને કહ્યું કે હે તારકાસુર, હે તારક, મેં તને મનુષ્ય લોકનું રાજ્ય આપ્યું છે, એટલે તું આ પૃથ્વીનું રાજ્ય સંભાળ અને સ્વર્ગ લોકનું રાજ્ય દેવતાઓને પાછું આપી દે. તારકે બ્રહ્માજીના વચનોને માન આપ્યું અને પાછો શોણિતપુર આવી ગયો છે. ભગવાન શિવ અને પાર્વતી હવે આ તારકાસુર દૈત્યના રંજાડથી બધા ખૂબ જ પરિતાપ પામ્યા છે. એટલે ભગવાન સદાશિવ પાર્વતીજીનો સ્વીકાર કરે એટલા માટે વળી પાછા બધા બ્રહ્માજી પાસે આવ્યા છે. બ્રહ્માજીએ અને ભગવાન વિષ્ણુએ કામદેવને બોલાવ્યા છે. ભગવાન તપસ્યામાં લીન છે, પાર્વતી દેવી સેવા કરી રહ્યા છે. બસ આ ક્રમ હજારો વર્ષ સુધી ચાલુ રહ્યો. દેવતાઓએ પોતાની યોજનાને સફળ બનાવવા માટે કામદેવને બોલાવ્યો છે અને એને હિમાલય રાજના ગંગા અવતરણ ક્ષેત્રમાં મોકલવામાં આવ્યો છે. ભગવાન સદાશિવને મોહિત કરવાનું કાર્ય સોંપ્યું છે. કામદેવ એ કાર્ય પોતાના માથે લઈ લે છે. રતિદેવીની સાથે પોતાના 5 બાણ લઈ અને કામદેવ ત્યાં ગયા છે. કામદેવે હિમાલય રાજના નિવાસ સ્થાને ધામા નાખ્યા અને કામદેવની શક્તિથી સમસ્ત હિમાલય રાજ એ અતિ સુગંધિત થઈ ગયા છે. મહાદેવી શિવા જ્યારે ભગવાન શિવના પૂજનાર્થે ગયા ત્યાં તો કામદેવે મહાદેવ પર પોતાના 5 બાણ છોડ્યા છે અને ભગવાન સદાશિવે પોતાની સમાધિમાં કામદેવનો જે પ્રભાવ આજુબાજુ વ્યાપ્ત થયો હતો એ કળી ગયા છે. ભગવાન સદાશિવ તરત જ પોતાની 2 આંખ ખોલી છે, ચારે તરફ જોવા લાગ્યા છે અને ત્યાં તો સામે કામદેવ દેખાયો છે. ભગવાનને ક્રોધિત થયા છે. સદાશિવને ક્રોધ આવ્યો એટલે બધા જ દેવતાઓ આજુબાજુ જોઈ રહ્યા હતા એ સાવધાન થઈ ગયા. ઇન્દ્ર પણ સાવધાન થઈ ગયો અને બધાએ ભગવાન સદાશિવની સ્તુતિનો આરંભ કર્યો. કારણ કે આ કાર્ય તો તારકાસુર દૈત્ય રંજાડે છે, એના રંજાડમાંથી મુક્ત કરવા માટે કામદેવની સહાયતા લીધી છે. ભગવાન સદાશિવ તો ક્રોધિત થઈ ગયા છે અને એ ક્રોધિત થયા એટલે હવે કામદેવ ભસ્મ થવાના એ નક્કી થઈ ગયું છે. અને ત્યારે દેવતાઓ એની સ્તુતિ કરી રહ્યા છે, રતિ વિલાપ કરી રહ્યા છે. રતિ દેવીને પણ ખબર પડી ગઈ કે હવે કંઈક અનિષ્ટ થવાનું છે. ત્યારે દેવતાઓએ ઋષિમુનિઓની સાથે એક જ લીધી, નમામિ સમીસાર નિર્વાણ રૂપમ વિભૂત્યાકં બ્રહ્મ વેદ સ્વરૂપમ નિર્ગુણ નિર્વિકલં નિરીહં આકાશ
गिरीशं રુદ્રાષ્ટક महाकाल कालं त्रिमाणं गुणाकार संसार पारं तनोहम् तुषारादिकाशं घोरं गभीरम् मनोभूतकोटिप्रभा श्रीशरीरम् पार्वतीपते हर हर महादेव हर ભગવાન સદાશિવના ત્રીજા નેત્રમાંથી અગ્નિ પ્રગટ થઈ ગયો હતો અને એ કોપાગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા. રતિ વિલોપાત કરવા લાગ્યા છે, દુઃખી થઈ ગયા. બધા જ દેવતાઓ મહાદેવને વિનંતી કરવા લાગ્યા છે કે હે મહાદેવ, કામદેવના આ નિસ્વાર્થ કર્મનું ફળ તમે એને ભસ્મ કરીને આપ્યું એ યોગ્ય નથી. કામદેવ એની લીલા પાથરવાનો હેતુ આ સમસ્ત જગતને ઉગારવાનો હતો. અને ત્યારે ભગવાન સદાશિવે બધા પર કૃપા કરતા કહ્યું કે હવે જે થઈ ગયું છે અન્યથા નહીં થાય. પરંતુ કામદેવ અને રતિનો વિયોગ દ્વાપર યુગ સુધી થશે અને દ્વાપર યુગમાં એ જ કામદેવ એ શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના પુત્ર પ્રદ્યુમ્ન નામે અવતરિત થશે. એ સમરાસુર દૈત્યના મહેલમાં અવતરિત થશે અને ત્યાં રતિદેવી સાથે એનું મિલન થશે. રતિદેવી તરત જ સમરાસુર દૈત્યના નગરમાં વસવા નીકળી ગયા છે. ત્યાં જઈને પ્રતીક્ષા કરવા લાગ્યા છે. ભગવાન શિવના ત્રીજા નેત્રમાંથી જે અગ્નિ પ્રગટ થયો હતો એનું નામ વાડવ નામનો અગ્નિ હતો અને એ 3 લોકને બાળવાની શક્તિ ધરાવતો હતો. આ તમસ તત્વ છે. એ જ્યારે જ્યારે પ્રગટ થાય ને ત્યારે એની શક્તિ બહુ અદ્ભુત હોય છે. બ્રહ્માજીએ એ અગ્નિને લઈ સમુદ્રને વિનંતી કરી છે કે હે સમુદ્રદેવ, ભગવાન સદાશિવની આ અગ્નિને તમે તમારા પેટાળમાં સાચવી રાખો. અને એ વાડવ નામના અગ્નિને સમુદ્રના પેટાળમાં છુપાવી દીધો છે. એને વડવાનલ અગ્નિ તરીકે પણ વર્ણવવામાં આવે છે. જે જ્વાલામુખીઓ પ્રગટ થાય છે ને એ ભગવાન સદાશિવનો ક્રોધ છે. આ વાડવ નામનો અગ્નિ છે. હવે પાર્વતીજી, કામદેવ ભસ્મ થયો એટલે પાર્વતીજી ભયભીત બની અને પિતાના ઘરે આવી ગયા. મોટો સંતાપ કરવા લાગ્યા છે. શિવ નામ રટવા લાગ્યા. ઇન્દ્રદેવે પ્રેરણા કરી છે કે હે નારદજી, તમે જાઓ અને પાર્વતીજીને ભગવાન સદાશિવને ભજવાની રીત શીખવો. નારદજી આવ્યા છે. પાર્વતીજીને કહ્યું છે કે હે દેવી, આપ ભગવાન સદાશિવની સેવા કરતા હતા પણ હિમાલય પુત્રી તરીકે કરતા હતા. એટલે સદાશિવે આપનો ગર્વ ઉતાર્યો છે. હવે હે દેવી, તમારું મન શિવમાં જ જો રમણ કરતું હોય ને તો એને પ્રાપ્ત કરવા માટે તમે આરાધના કરો, તપ કરો. ભગવાન સદાશિવ તમારો સ્વીકાર ચોક્કસ કરશે. અને પાર્વતીજીએ નારદની વાત શ્રવણ કરી તપ કરવાનો નિશ્ચય કર્યો છે. નારદજી પાસેથી પંચાક્ષર મંત્રની દીક્ષા લીધી છે. પંચાક્ષર મંત્રની દીક્ષા લઈ પાર્વતીજી
માતા પિતા પાસેથી આજ્ઞા લઈ અને અઘોર વનમાં ગયા છે. અઘોર વનમાં જઈ એમણે આભૂષણો ઉતારી વલ્કલ ધારણ કર્યું છે. ત્યાર પછી હિમાલયના ગંગા ઉત્તરણ તીર્થ સ્થાને એમણે જે સ્થાન પર મહાદેવે કામદેવને ભસ્મ કર્યો હતો એ જ સ્થાન પર જઈ ગૌરી શિખર પર તપ કર્યું છે. મહાદેવી પાર્વતીએ ભૂમિ શુદ્ધ કરી વેદિકા બનાવી, સુંદર વૃક્ષો વાવ્યા, વેદિકાના આસન પર બિરાજી અને ઋષિ મુનિઓને તપસ્વીઓને પણ શરમાવે એવું તપ આરંભ કર્યું છે. ઉનાળામાં રાત દિવસ ધગધગથી અગ્નિ જેમ વરસતી હોય એની વચ્ચે પણ એમણે અટલ મંત્રોચ્ચાર કર્યા છે. ઓમ નમઃ શિવાય. ચોમાસામાં બારે બાર મેઘ ખાંગા થયેલા હોય ઓમ એ સમયે શિવાય. એમણે એનું કઠોર તપ ચાલુ રાખ્યું છે. શિવાય. શિયાળામાં ગાત્રો થીજી જાય એવી ઠંડી હોય ત્યારે પણ મહાદેવીએ પોતાનો આ નિત્ય ક્રમ તોડ્યો નથી. પાર્વતીજીએ પ્રથમ વર્ષે તો માત્ર ફલાહાર કર્યો, બીજા વર્ષે પાંદડાઓ પર્ણ આરોગી અને રહ્યા છે, અને ત્રીજું વર્ષ આવતાની સાથે એ મહાદેવ દેવીએ પર્ણ આરોગવાના પણ છોડી દીધા છે. ત્યારે એ જ દેવી અપર્ણા કહેવાયા છે. વલ્કલ વસ્ત્રો ધારણ કરેલા છે, મસ્તકે જટાજૂટ છે, હૃદયમાં સદૈવ શિવજીનું સ્મરણ છે. એક પગે ઊભા રહી અને મહાદેવીએ 3000 વર્ષ સુધીનું તપ કર્યું. સદાશિવે એ જ સ્થાન પર 60,000 વર્ષ તપ કર્યું હતું. મહાદેવે શિવજીએ પાર્વતીજીના તપ તરફ કોઈ કૃપા દ્રષ્ટિ ના કરી. ભગવાન સદાશિવે દ્રષ્ટિ ના કરી એટલે પાર્વતીજીએ એ તપને હજી વધારે ઉગ્ર બનાવ્યું છે. તપ ઉગ્ર બન્યું એટલે આ જગત મહાદેવીના તપથી તપવા લાગ્યું છે. દેવતાઓ વ્યાકુળ બની ગયા છે. આ ધરાતલ ડોલવા લાગ્યું છે. અને મહાદેવને સમજાવવા છતાં મહાદેવ હજી તો અહીંયા કૃપા કરવા આવે એ પહેલા તો મહાદેવીના આ તપને જોઈને બધા જ દેવતાઓએ માને પ્રાર્થના કરી છે. માને કહ્યું છે કે હે મહાદેવી, આ તમારા તપનું તેજ અને અગ્નિ એટલું બધું વધી ગયું છે કે કદાચ મહાદેવની પ્રાપ્તિ થાય એ પહેલા તો આ જગતનો વિનાશ થઈ જશે. અને એટલા માટે દેવતાઓ ઝીણા 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 રે ઉડ્યા ગુલાબ, માઈ તેરી ચૂનરિયા લહેરાઈ, રંગ તેરી રીત કા, रंग तेरी जीत का, रंग तेरी जीत का है लाई लाई लाई, रंग तेरी रीत का, रंग तेरी जीत का, माई तेरी चूनरिया लहराई, जब जब मुझ पे उठा सवार, माई तेरी चूनरिया लहराई, जग से हारा नहीं मैं, खुद से हारा हूँ माँ, एक दिन चमकूगा लेकिन तेरा सितारा हूँ माई रे, माई रे, तुझ बिन मैं तो अधूरा रहा, माई रे, माई रे,
પર સંકટ આવ્યું છે. ત્યારે માં, તમે જ તો જગત જનની બની અને અમને ઉગાર્યા છે. દેવતાઓએ માને કહ્યું છે કે માં ધીરજ ધરો, મહાદેવ તમારી તપસ્યાને સ્વીકારવા માટે હમણાં જ પધારશે. અને એવા સમયે ભગવાન સદાશિવે દેવતાઓની વાત સ્વીકારી છે, પાર્વતીજીના તપને સ્વીકાર્યું છે. ભગવાન સદાશિવે કહ્યું કે દેવતાઓ, તમારી વાત હું માન્ય રાખું છું. પાર્વતી દેવીના આવા અગમ્ય અઘોર કઠોર તપને હું સ્વીકારીશ, પણ પહેલા હું એની પરીક્ષા કરીશ. આ મહાદેવ એવા દેવ છે કે પોતાની રીતે આપણી કસોટી તો કરે. એ ભક્તિમાં જ્યારે દુઃખ ભળે ને ત્યારે કસોટી બની જાય છે. મહાદેવે સપ્તર્ષિઓને પાર્વતીજી પાસે મોકલ્યા છે પરીક્ષા કરવા માટે. સપ્તર્ષિઓ ગયા છે અને પાર્વતીજીની પરીક્ષા કરી. સપ્તર્ષિઓએ મહાદેવ વિષયે પાર્વતીજીને ભ્રમિત કરવાના અથા પ્રયત્નો કર્યા, પણ પાર્વતીજી ભ્રમિત ના થયા. સપ્તર્ષિઓએ પાર્વતીની અડગ ભક્તિ જોઈ અને ભગવાન સદાશિવ પાસે આવીને કહ્યું કે મહાદેવી, તમારી ભક્તિમાં અડગ છે એ વિચલિત થાય એમ નથી. ત્યાર પછી ભગવાન સદાશિવ પોતે બ્રહ્મચારીનો વેશ ધારણ કરી અને પાર્વતીજીની કસોટી કરવા ગયા. બ્રહ્મચારીના રૂપે ભગવાન સદાશિવે પાર્વતીજીની પાસે જઈ અને પોતે જ પોતાની ટીકા કરી. અને એવી ટીકાઓમાં એવા શબ્દો વાપર્યા કે એ સાંભળતાની સાથે જ પાર્વતી ક્રોધિત થઈ ગયા છે અને બ્રહ્મચારીને ચેતવણી આપી છે કે હવે એક પણ શબ્દ જો શિવજી પરત્વે તમે ઉચ્ચાર્યો છે તો હું અગ્નિ પ્રવેશ કરીશ અને તમને દંડ આપીશ. અંતે ભગવાન સદાશિવ પ્રસન્ન થયા છે, પાર્વતીજીને દર્શન આપ્યા. પાર્વતીજીનો અને પાર્વતીજીના તપનો સ્વીકાર કર્યો છે. હિમાલયને ત્યાં પણ શિવજી ભિક્ષુક બનીને ગયા છે, બ્રાહ્મણ બનીને ગયા. હિમાલયને ત્યાં સપ્તર્ષિઓ પધાર્યા છે અને હિમાલય રાજને વાત કરી, મેના દેવીને સમજાવ્યા કે પાર્વતીજી જગત જનની છે, એનો હાથ તમે મહાદેવના હાથમાં આપી દો. સપ્તર્ષિઓએ જ્યારે વાત કરી ત્યારે મેના દેવી અને હિમાલય રાજ તૈયાર થઈ ગયા છે. હિમાલય રાજે પુરોહિત ગર્ગાચાર્યજીને બોલાવ્યા છે અને અતિ ભાવથી લગ્ન પત્રિકા લખાવી છે, કંકોત્રી લખાવી. આપણે બધા જ ગીત પછી ધીરેકથી લેશું. પત્રિકા લખાવી અને શિવજીને મોકલાવી, કૈલાસ મોકલાવી. કૈલાસ ભગવાન સદાશિવે સ્વીકારી અને હિમાલય રાજે દેશ દેશાવરમાં આમંત્રણ આપ્યા છે. ખાદ્ય સામગ્રીના ઢગલા કરી દેવામાં આવ્યા છે. કિંમતી વસ્ત્રો, અલંકારો, આભૂષણો, રત્નો, હીરા, નીલમ, પરવાળા, સોના રૂપાના દાગીના અને અનેક કિંમતી પદાર્થોના ઢગલે ઢગલા તૈયાર કરાવી દીધા છે હિમાલય રાજે. હિમાલયે આદર સહિત વિશ્વકર્માજીને તેડાવ્યા છે અને કહ્યું છે કે તમે મનોહર મંડપની રચના કરો, વેદિકા તૈયાર કરો. વિશ્વકર્માએ મંડપ સજાવ્યો છે, હાથીઓ શણગાર્યા છે, અનેક પ્રકારની સજાવટ કર્યા છે, મહેમાનોના ઉતારાઓનો શણગાર કર્યો છે, જાનવાસના અદ્ભુત ઉતારાઓની રચના કરી છે. અને બીજી બાજુ ભગવાન સદાશિવ કંકોત્રી તો સ્વીકારી લીધી, પણ ભાઈ ઘરમાં તો હવે કોઈ છે નહીં.
હિમાલયને તો ઠીક છે કે મેના દેવી છે, ગૃહસ્થાશ્રમ છે ને, ઘરમાં નારી હોય ને તો જ ઘર શોભે. અને ભગવાન સદાશિવે કંકોત્રી તો સ્વીકારી લીધી, પણ હવે વિચારીને વિચાર્યું કે નારદજીને તેડાવો. નારદજીને તેડાવ્યા અને નારદજીને કહ્યું કે આજથી 7મા દિવસે હિમાલય રાજને ત્યાં જાન પ્રસ્થાન થશે. એટલે હે નારદજી, તમે સર્વ મુનિઓને, સિદ્ધોને, મહારથીઓને, સજ્જનોને, સદગૃહસ્થોને, ત્યાગીઓને, દિવ્યાત્માઓને વગેરેને મારા વતી આમંત્રણ પહોંચાડો. અને ભગવાન શિવજીએ પોતાના તમામ ગણોને સાવધાન કરી દીધા છે કે જે મહેમાનો પધારે ને એને પ્રેમથી તમે આવકાર આપજો, એમની આગતા સ્વાગતા કરજો અને સગવડ સાચવજો. સૌ પ્રથમ તો ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી આવી પહોંચ્યા. સૌથી પહેલા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી આવ્યા. ભગવાન વિષ્ણુ અને એમાં ખાસ લક્ષ્મીજીને એમ થયું કે સદાશિવ પરણે છે તો ત્યાં બધું કરે છે કોણ, લાવો ને જોઈ આવીએ. જો દેવતાઓ પરીક્ષા અર્થે આવ્યા છે, સિદ્ધો અને મુનિઓ શરણાગતિ સ્વીકારીને આવ્યા છે, અને દાનવો છે ને એ સમાનતાના ભાવથી પધાર્યા છે. નારદજી હજી તો આમંત્રણ આપવા જાય છે ને ત્યાં તો કૈલાસમાં આમંત્રણથી અધિક મહેમાનો તો આવી પહોંચ્યા છે. જાન પ્રસ્થાનનો દિવસ પણ આવી ગયો છે, 7મો દિવસ આવી ગયો, અને શિવજીના શણગારની બધી જ જવાબદારી સપ્ત માતૃકાઓએ લઈ લીધી છે. સપ્ત માતૃકાઓ ભગવાન સદાશિવના શણગાર માટે તત્પર બની છે, તૈયાર થઈ ગઈ છે. અને જો આમાં છે ને ભસ્મનું સુંદર વિલેપન કર્યું, પહેલામાં પહેલું તો સદાશિવ, અને બીજી બાજુ ચંદન અને સુખડનું વિલેપન નવદુર્ગા દેવીઓએ ભવાનીને કર્યું. આ બાજુ સપ્ત માતૃકાઓ શૃંગાર કરે છે અને માં ભવાનીને નવદુર્ગા દેવીઓ શૃંગાર કરે છે. ભગવાન શિવજીના મસ્તક પર મુકુટના સ્થાને સુંદર મજાનો ચંદ્ર ગોઠવ્યો છે. એ કલ્પના કરજો કે કેવું સુંદર વર્ણન થાય છે તો એ દ્રશ્ય કેટલું સુંદર હશે. લલાટમાં શોભતું ત્રીજું નેત્ર એ ભસ્મ ત્રિપુંડની વચ્ચે જગજગારા મારતું શોભી રહ્યું. અને ભગવાન સદાશિવ એ સર્પોના આભૂષણો પહેરે. બધાને ખબર પડી નાગલોકમાં કે ભગવાન પરણવાના છે અને એની સજાવટ ચાલી રહી છે, એટલે ઝડપથી બધા જ નાગલોકમાંથી નાના નાગ, મોટા નાગ, કાળા નાગો, પીળા નાગો, નાના મોટા રંગબેરંગી ભયંકર નાગ, સૌમ્ય નાગ, એ બધા જ તાત્કાલિક ઉતાવળથી, અત્યંત ઉતાવળથી તેઓ કૈલાસ ધામ પહોંચી ગયા. અને એ નાગોનો તો એટલો મોટો ઢગલો થયો કે હવે આમાંથી કોને સજાવવા અને કોને બાકી રાખવા. અને એટલામાં તો શિવગણો પહોંચી ગયા. શિવગણોએ એ સપ્ત માતૃકાને કહ્યું કે હે માતા, આ બધાને સન્માન તો આપવું પડશે. શિવગણોએ નાના નાગ એક બાજુ કર્યા અને મોટા એક બાજુ કર્યા, ને કાળા એક બાજુ કર્યા, ને ફેણવાળા એક બાજુ કર્યા. પછી આ સપ્ત માતૃકાઓએ મોટા કાળા ફેણવાળા જે નાગ હતા ને એ બધાને સૌથી સલામત સ્થાન એટલે કે સદાશિવના કંઠમાં વીંટાળી દીધા. ત્યાર પછી મધ્યમ કદના હતા, રંગબેરંગી હતા, એ સર્પોને બાજુબંધ તરીકે, કંકણ તરીકે, પગના આભૂષણ તરીકે, કડલા તરીકે એને વીંટાળી દીધા. એને સ્થાન આપી દીધું કે અહીંયા બેસો. ત્યાર પછી નાના નાના પણ દેખાવમાં નાના પણ
અત્યંત વિષયુક્ત હતા એ બધાને કાનના કુંડળ બનાવીને રાખી દીધા. ત્યાર પછી આ પચરંગી સર્પો જે હતા ને એ પચરંગી સર્પોને ભગવાનના વીંછિયા બનાવી દીધા. પગના વીંછિયાઓ બનાવીને ત્યાં રાખ્યા, આંગળીમાં વીંટીઓ બનાવી દીધી. અને હજી આટલું કરવા છતાં પણ હજી એક વિશાળ દેહવાળો સોનેરી ઝગમગારા કરતો તેજસ્વી એક મોટો સર્પ બાકી રહી ગયો. સપ્ત માતૃકાઓ વિચારે છે કે હવે આને આટલા મોટાને ક્યાં રાખવાનો, અને ત્યાં તો એ સોનેરી સર્પે સ્વયં ભગવાન સદાશિવના નાભી મંડળની ફરતે ગોળ ગોળ વીંટાઈ અને હૃદય સુધી આવીને ફેણ ચડાવી ખભા પર બેસી ગયો. હૃદય પાસે ફેણ ચડાવી અને ખભા પર એ બેસી ગયો છે. ભગવાને હસ્તી ચર્મ ગજાસુર દૈત્યનો વધ કર્યો હતો, અને એ ગજાસુર દૈત્યનું જે ચર્મ હતું એ ગજ ચર્મને ભગવાન સદાશિવે પોતાનું કૌશેય વસ્ત્ર બનાવ્યું છે. અને ગંગાજીએ જોયું કે આટલા સુંદર ભગવાન ક્યારેય નહોતા જોયા બાપા મેં તો. અને ગંગાજીએ કાલના એ મહાકાલને જોઈને એવા તો હેતાઈ ગયા, એવા તો આનંદિત થઈ ગયા કે મસ્તકમાં હતા તો નીચે કાંઈ દેખાતું નહોતું. એટલે વારે વારે ગંગાજી છલકે, વારે વારે છલકે, એવા ગંગાજી હેતાઈ ગયા છે. ભગવાન સદાશિવ તો એકદમ શાંત બિરાજમાન થયેલા હતા, અને એમના શ્રી વિગ્રહ પર જે સર્પ હતા ને એને ઉતાવળાવ્યા. ભગવાન શાંત બેઠા છે, ગંગાજી છલકે, આ બધા સર્પોને ઉતાવળાવી કે ભાઈ હવે તો પિતા તો જોયા છે પણ માતાને જોવાનો લાવો પહેલી વાર મળવાનો છે. અને આ બધા સર્પોની એવી ભીડ થઈ ગઈ હતી, ખીચોખીચ. એટલે પ્રકૃતિવશ એકબીજા હલે ધીરે ધીરે, આ બાજુ ખસ, તું આ બાજુ ખસ. એમ પહેલા તો શીત યુદ્ધ થયું, ધીરે ધીરે યુદ્ધ, ધીરે ધીરે. અને પછી એ ધીરે ધીરે યુદ્ધ થયું ને તો આજુબાજુ જે આંકડા વરેલા હતા ને બધા સર્પો એ બધા દબાવા લાગ્યા. અને એ દબાવા લાગ્યા ને એટલે જોતામાં તો આ બધા સર્પો એવા તો તોફાને ચડ્યા કે એકબીજાની સામે થવા લાગ્યા. બેઠા છે એક જગ્યાએ, એકબીજાની સામે ફૂંફાડા મારવા લાગ્યા. એટલું અદ્ભુત દ્રશ્ય. અને આ સર્પો એકબીજાની સામે ફૂંફાડા મારે, સામે થાય. ભગવાન સદાશિવની હાજરી છે એટલે બીજું તો કાંઈ કરી ના શકે. ભગવાન હરખાતા જોઈ રહ્યા છે, અને ભગવાન હરખાયા ને એટલે આ બધા સર્પોને ગેલમાં આવી ગયા. એને એમ થયું કે આ તો કંઈક સારું કહેવાય છે, એટલે સર્પોએ એનું તોફાન વધારી દીધું છે. ખૂબ સુંદર વિવેચન છે જે આપણે આવતીકાલના પ્રથમ સત્રમાં લઈશું. પરંતુ આ બધા સર્પો ભગવાન સદાશિવને તૈયાર કરે છે કે હવે ઝડપ કરો. શિવજીનો ગણ એ પણ તૈયાર થઈ ગયો છે, અને શિવજીના ગણને પણ ઉતાવળ છે કે માં જગત જનનીને જોયા છે એને અનેક વર્ષો થઈ ગયા છે, અને માં વગર આ પિતાની હાજરીમાં કોઈ લાડ લડાવતું નથી. અને આ શિવના ગણોને પણ માના દર્શનની ઉતાવળ આવી છે. શિવજી એકદમ શાંત છે, પણ આ બીજા બધાને બહુ ઉતાવળ છે. આમે વરરાજો શાંત બેઠો હોય, ઉતાવળ તો જાનૈયાઓને જ હોય. જાનૈયાઓને ખૂબ ઉતાવળ આવી છે, અને એટલે આ જાન પ્રસ્થાન થાય એ પહેલા જ નક્કી થયું. જુઓ, આ શિવગણોએ નક્કી કર્યું છે કે આ વિવાહનો વિધિ તો શાસ્ત્રોક્ત જ કરવાની છે. ભલે ભગવાન સદાશિવ એ
પ્રકારના માતા પિતાને ધરાવતા નથી, એમની ઉત્પત્તિ થઈ નથી, છતાંય ગણોએ એવો આગ્રહ રાખ્યો છે કે અમારા પ્રિય સ્વામી એની વિવાહ વિધિ છે એ આખા જગતમાં પ્રસિદ્ધ થવી જોઈએ, અને એ વિવાહ વિધિ ગુહ્ય સૂત્રમાં જણાવ્યા મુજબ જ એના વિધિ વિધાન મુજબ કુલ ધર્મ મુજબ મંડપ સ્થાપન કરી અને નંદી શ્રાદ્ધ કરીને જ કરાવવાની છે. એટલે કૈલાસની અંદર ભગવાન સદાશિવે કહ્યું કે તમારું મન પડે એમ કરો, અને એટલે બ્રહ્મદેવ આવ્યા છે. બ્રહ્મદેવે વિધિનું આચરણ કરાવ્યું છે. ભગવાન સદાશિવે ગુહ્ય સૂત્રના આચરણથી વિવાહ કર્યો છે, આ વિવાહ પરંપરાને જીવિત રાખવા માટે. ત્યાં તો અનેક ઋષિઓ આવી ચડ્યા છે, અને આ બધા જ પોતપોતાની કુશળતાથી માંગલિક કર્મ કરવા લાગ્યા છે. કોઈ ઋષિ મુનિ ઋગ્વેદની ઋચાઓનું ઉચ્ચારણ કરી રહ્યા છે, તો બીજી બાજુ કોઈક અન્ય ઉચ્ચારણો કરી રહ્યા છે, કોઈક વૈદિક વિધાનો આચરણ કરી રહ્યા છે, તો કોઈક એની શક્તિ મુજબ, એની આવડત મુજબ માંગલિક કાર્યો કરી રહ્યા છે. અને વિઘ્નોની શાંતિ માટે ગણેશનું પૂજન કરવામાં આવ્યું છે, સર્વ દેવોનું પૂજન કર્યું. શિવ મહાપુરાણમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન શિવજીને કોઈ કુળ નહોતું, છતાં પણ લોકાચાર કર્યો છે. એટલે આ જગતની સમાનતા માટે લોકાચાર પણ જરૂરી છે. ભગવાન શિવજીનું પૂજન થઈ ગયું, મંડપ રોપણ થઈ ગયું, અને જાન પ્રસ્થાન માટે તૈયાર થઈ. આપણે જાન ક્યાં રહી છે? અને ત્યાં તો આ શિવજીના અનેક નાયકો, જો એ નાયકોના નામ સાંભળીને શંખકર્ણ, કેકરાજ, વિકૃત, વિશાખ, પારિજાત, સર્વાતક, વિકૃતાનંદ, દુંદુભી, કપાલ, સંદારક, આ બધા એવા તો અનેક નામ છે. આ બધા એના કરોડો ગણ સાથે આવી ચડ્યા, અને શિવ વિવાહ થાય એટલી ખબર પડતા જ બધા સજી ધજીને આવ્યા હતા, માને મળવાની હેલી સાથે આવ્યા હતા. અને આ બધામાં અમુકના તો અનેક હસ્ત હતા, અમુકના હસ્ત નહોતા, અમુકને અનેક મુખ હતા, કોઈને 1, કોઈને 2, કોઈને 5, ને કોઈને મુખ જ નહીં, કોઈને અનેક આંખો, કોઈ અનેક પગ ધરાવતા હતા. અને તેઓ ભગવાન સદાશિવની જેમ જટા મુકુટવાળા હતા. ભગવાન સદાશિવની જેમ એ ચંદ્રની કલા ધારણ કરનારા હતા, દિવ્યતાથી શોભતા હતા, શક્તિશાળી હતા, કાળા કંઠવાળા હતા, બધા 3 નેત્રોવાળા હતા, રુદ્રાક્ષના આભૂષણો ધારણ કરેલા હતા, ભસ્મના અંગરાગવાળા હતા, એટલે ભસ્મ પોતાના અંગ પર વિલેપિત કરેલા હતા. અનેક કુંડળો, બાજુબંધો, અનેક હાર ધારણ કરેલા હતા. કેટલાક તો આ પૃથ્વી પર વિચરણ કરનારા હતા, કેટલાક તો પાતાલ લોકમાંથી કૈલાસ પર પહોંચી ગયા હતા, કેટલાક અંતરિક્ષમાં ફરનારા હતા. આમ ભવ્યાતિ ભવ્ય અને દિવ્ય સ્વરૂપધારી ભગવાનની જાન તૈયાર થઈ, અને ભગવાન સદાશિવ આ જાનને લઈ અને બ્રહ્માજીએ મુહૂર્ત આપ્યું એ અનુસાર એ જાનનું જેવું પ્રસ્થાન કર્યું ને, ત્યાં તો દેવતાઓ આગળ થયા, ભગવાન સદાશિવ આગળ થયા. એમાં ચંડિકા દેવી, ચંડી દેવી એ ખૂબ જ ઝડપથી હાંફળા ફાંફળા થઈને આગળ આવ્યા, અને રુદ્રદેવને કહ્યું, એક નાનકડી ટબુડી હાથમાં લઈને આવ્યા. ભગવાનનું લૂણ ઉતારવા લાગ્યા છે. ચંડી દેવી રુદ્રના બેન બનીને આવ્યા છે, અને ચંડી દેવીએ માથે સુવર્ણ કળશ મૂકીને આવ્યા હતા. પાછળ ભૂત સેના, ભગવાન રુદ્ર, એનો ગણ, ચંડી દેવી લૂણ ઉતારી રહ્યા છે,
અને પાછળ આખી જાન ડમરૂના નાદથી ધરતી ડોલી રહી છે. ભેરીઓના અવાજથી ભૂત સેના ચાલવા લાગી છે અને ડમરૂના નાદથી ધરતી ડોલે. શંખોના ગુંજારવથી જાણે પર્વતો પર પડઘા પડી રહ્યા હતા. એવા ભયંકર શંખોના નાદ થાય કે છેક હિમાલયના શિખરો પર પડઘા પડ્યા છે. નગારા ઉપર દાંડી પડી અને નોબતના ગડગડાટ થવા લાગ્યા છે. ઋષિઓ વેદોનું ઉચ્ચારણ કરવા લાગ્યા છે અને મહાદેવીઓ પોતાના મુખેથી મંગલ ગીતો ગાઈ રહ્યા છે. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીએ ગરુડ સવારી કરી છે. સુંદર મજાના છત્ર અને ચામર ધારણ કરેલા છે. ભગવાન વિષ્ણુએ આજે જાન જતી હતી ને એને શાંત કરી કે 2 મિનિટ શાંત રહો. ભગવાન વિષ્ણુએ એક પરામર્શ કર્યો કે આ જાન વરરાજાને અનુરૂપ છે, પણ આપણે બધા એ જાનને અનુરૂપ નથી. એટલે દેવતાઓ જે છે એ બધા જ દેવતાઓએ પોતાને આ જાનથી અલગ કરી લેવી અને આગળ થઈ જવું. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી બધા જ દેવતાઓને લઈ અને એ ધીરે ધીરે આગળ થઈ ગયા. ભગવાન સદાશિવના ગણો તો એટલા બધા એના આનંદમાં એટલા બધા તો રત હતા, એટલા બધા તો મસ્ત હતા કે એમને તો આ લક્ષ્મી વિષ્ણુ આગળ થઈ ગયા, દેવતાઓ આગળ થઈ ગયા, એની કઈ પરવા જ નહોતી. પરંતુ ભગવાન સદાશિવને ખબર પડી ગઈ કે આ દેવતાઓ આગળ થઈ ગયા છે. આવી સુંદર જાન સજી ધજી અને આવી રહી છે તો આપણે પણ લોકાચાર કરીએ, થોડોક આનંદ કરીએ અને ત્યાં જ તો આપણે જેમ કે આ હિમાલય રાજની સ્થાને આપણે વિરાજમાન છીએ તો આપણે આવનારી જાનનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરીએ. જગતના નાદ ભોળિયાનાથની જાન આવવાની છે ભાઈ ભો કે દેવોનો દેવ મહાદેવ જેની જાનમાં તમે હમણાં જોજો બાપ કેવા ભૂતાવળ કેવા દેવો આવવાના છે સાહેબ. હમણાં સરસ મજાનું આપણે અહીંયા સ્વાગત કરીશું ભોળાનાથનું. આવી છે જબરી જા શિવજી પરણે છે. સાથે આવ્યા છે ભૂતના ટોળા શિવજી પરણે છે. સાથે ભગવાન શિવજી પરણે છે. એ સાથે આવ્યા છે ભૂતના ટોળા શિવજી પરણે છે. શિવજી પધાર્યા લેજો પનોતી વરના પોખણા રે. લેજો પનોતી વરના પોખણા. પાર્વતીના તોરણ શિવજી પધાર્યા. પાર્વતીના તોરણ શિવજી પધાર્યા. લેજો પનોતી શિવના પોખણા રે. લેજો પનોતી શિવના પોખણા રે. જય હો. ભાલે શિવજીના ચંદ્ર બિરાજે. શિવજીના ચંદ્ર બિરાજે. ભાલે શિવજીના ચંદ્ર
શિવના પોખણા રે પનોતી પેલા પોખણા રે અંગે શિવજીના ભસ્મ લગાવી અંગે શિવજી લગાડી અંગે શિવજીના ભસ્મ લગાવી અંગે શિવજીને પદમ લગાડી લેજો પનોતી શિવના પોખણા રે લેજો અને જ્યારે જગદંબા ભવાની માં પોતાની સખીઓને કહે છે, શું કહે છે? એ રે સખી મંગલ ગાવો રે, ધરતી અંબર સજાવો રે, ઉતરેગી આજ મેરે શિવ કી સવારી ચોકે પુરાવો મંગલ ગાવો આજ મેરે સદા શિવ ઘરે આएंगे आज मेरे भोलानाथ घरे आवेंगे जय भवानी हजी रंगों से रंग खिले नए रंग खिले माँ पार्वती के आंगन आंगन है परियों मन गतिनाद बजावो री सबने आज मेरे शिवजी घरे आवेंगे आज मेरे शिवजी घरे आवेंगे चौके पुरावो माटी रंगावो आज मेरे शिवजी घरे आवेंगे पार्वती पते हर हर महादेव हर लक्ष्मी कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरी चन्द्रमा गावका मधुदासरेश्वर गजो रंबादिदे
વાંગના અશ્કસ તમખો વિષમ હરિદનુ શંખો મૃતમ ચાંબુદે રત્નાની ચતુર્દશમ પ્રતિદિનમ કુર્વન્તુ વો મંગલમ. શ્રીમદ પંકજવેષ્ટરો હરિહરો વાયુ મહેન્દ્રો નલ ચંદ્ર પસિત પાલવરુણ પ્રેતાધિપા દિગ્રહ પ્રદ્યુમ્નો નલકુબેરો સુરગજ ચિંતામણી કૌસ્તુભ સ્વામીશ તિદર્શલંગ્રહલદર્શ કુર્યાત પ્રવેશ મંગલમ. શુભલગ્નમ સાવધાન, કન્યાપત્રાઓ સાવધાન, કન્યાના મામા સાવધાન, ભગવાન સાવધાન. ઓઢી નવરંગ ચુંદરી પાયે ઝાઝરનો જણકાર, પાયે ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. જય મા ભવાની. ઓઢી નવરંગ ચુંદરી માયે ઝાઝરનો જણકાર, પાયે ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. જય મા ભવાની. જય હો. મા ભવાનીના દર્શન કરી લેજો સાહેબો. માએ સાડી પહેરી છે 1.25 લાખની. ઓ માએ સાડી તેરી છે 1.25 લાખની. એ માએ ચૂડીલો પહેર્યો છે 1.25 લાખનો. માએ ચૂડલો તેરો 1.25 લાખનો. તોય માડીને મીઢરનો હંકાર, માડીને મીઢરનો ધનકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગ ચુંદરી માએ ઝાઝરનો જણકાર, હે માએ ઝાઝરનો જણકાર, માઈ રામા આવે મલકતા મલકતા મલકતા. માય રામાયાવે મલકતા મલકતા મલકતા. ઓઢી નવરંગે ચુંદરી પાર્વતી પહેરાવે મણવાર, મનમાં હરકી હરકીને. કે શિવજી પહેરાવે વરમાર, મનમાં મલકી મલકીને. કે પાર્વતી પહેરે છે વરમાર, મનમાં હરકી હરકીને. પાર્વતી પહેરાવે વરમાં
મનમાં હરખી હરખી કે પાર્વતી વાગે ઢોલ શરણાઈને વાજા, વાગે ઢોલ શરણાઈને વાજા, શિવજી બન્યા છે વરરાજા. आज मेरे भोले की शादी है, आज मेरे भोले की शादी है. आज मेरे शिव की शादी है, आज मेरे शिव की शादी है. ओ शिव की शादी है, मेरे कैलाश के वास की है. आज मेरे शिव की शादी है. हर लगता है लगता है जैसे सारे संसार की शादी है. आज मेरे शिव की शादी, आज मेरे शिव की शादी है. आज मेरे शिव की शादी है. आज मेरे शिव की शादी है. ए डोले डम क्या ने शिव पार्वती ना हाथे मड्या. डोले डम क्या ने शिव पार्वती ना हाथे मड्या. ઢોલ ઢમક્યા ને શિવ પાર્વતીના હાથ મળ્યા. જાને શિવને પાર કે જગત જનની માં ભવાની અને જગતનો નાથ ગોડિયો નાથ શિવજી મહારાજ એમ કહેવાય કે માંગલિક જીવનમાં 4 ફેરા લેવા ટૂંક સમયની અંદર પધારવાના છે સાહેબ. અને આપણે બધાને માનવાનું છે એ પણ, કારણ કે જગતનો નાથના અહીંયા વિવાહ થાય છે સાહેબ, જગત જનની માં ભવાનીના. હર્ષદભાઈ લખાઈ લો, હર્ષદભાઈ લખાઈ લો. પહેલા મંગળમાં યજમાન પરિવાર તરફથી કન્યાદાનમાં સોનાની બુટ્ટી દાન આપવામાં આવે છે. જય હો પર્વતરાજ હિમાલય જય. હકીકતમાં જ આજે એક બાપ દીકરીનું કન્યાદાન કરી રહ્યા છે.
આ એમના દીકરી જ છે અને જમઈ જ છે. કેટલો મોટો ભાવ કહેવાય. નતા આટલો યજમાન પરિવાર આ પ્રસંગ લઈને બેઠા હોય તો એમ કહે કે ભાઈ મારો દીકરો ને વહુ બનશે, પણ નહીં, દીકરી અને જમઈ છે. અને હકીકતમાં અહીંયા કન્યાદાન થાય છે. પહેલા મંગળમાં સોનાના મુઠ્ઠીનું દાન અપાયું. ચાલો બીજું મંગળ. માઈ રામા મંગળિયા વરતાય રે, માય રામા મંગળિયા વરતાય રે, બીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, બીજે મંગળ ગાયોના દાન દેવાય રે, ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય રે, તેમ કરીને બીજું મંગળ પૂરું થાય. બીજા મંગળ ફેરામાં યજમાન પરિવાર તરફથી કન્યાદાનમાં ચાંદીની ગાય ભેટ આપવામાં આવે છે. કન્યાદાનમાં ત્રીજો મહારાજ. માઈ રામા ત્રીજું મંગળિયું વરતાય હે રે, માય રામા ત્રીજું મંગળિયું ગવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, ત્રીજા મંગળ ફેરામાં યજમાન પરિવાર તરફથી એક જોડ કપડાં અને ચાંદીની પાયલ કન્યાદાનમાં આપવામાં આવે છે. ચાંદીની પાયલ તાળીઓના ગડગડાટથી અને એક વધાવી જોડ દેવું, સાહેબ. કપડાં આ કન્યાદાનમાં આપવામાં આવે છે. આઈ રામા ચોથું મંગળિયું વરતાય રે, માય રામા ચોથું મંગળ વરતાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ સેના તે દાન દેવાય રે, ચોથે મંગળ દીકરીના દાન દેવાય રે, ચોથે મંગળ દીકરીના દાન દેવાય રે, ઓમ હં ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણ ગણપતિ નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટિ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ચોથા મંગળ ફેરામાં કન્યાદાનમાં કન્યાનું દાન સાથે ભૂમિદાન પેટે યજમાન પરિવાર તરફથી રૂપિયા 2100 નું કવર ભેટ આપવામાં આવે છે. કન્યાદાનમાં બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથ હવે નહીં ફરશે. બેની તારે માથે બાપનો હાથ હવે નહીં ફરશે, હાથી હવે નહીં ફરશે. દીતે ગીતો રડશે, બેના રે વિદાયની આવસની વેળા રોકી ના રોકાય, દીકરી તો પારકી ના પણ કહેવાય. બેના રે ઓ બેના,
પાર્વતી પદે હર હર મહાદેવ ઓંકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અર્ધાંગીધારા ઓમ હર 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 મહાદેવ એકાનન ચતુરાનન પંચાનન રાજે સાનન ગરુડાસન વૃષવાહન સાજે હર 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 મહાદેવ દો ભુજ ચારુ ચતુર ભુજ દસ ભુજ યતિ સોહે શિવ દસ ભુજ અતિ સોહે તીનો રૂપ નિરખતા તીનો રૂપ નિખળતા ત્રિભુવન જન મોહે ઓમ હર 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 મહાદેવ અક્ષમાલા વનમાલા રુંડમાલા ધારી શિવ રુદ્રમાલા ધારે ત્રિપુરારી કંસારી ત્રિપુરારી કંસારી કરમાલા તારી ઓમ હર 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 મહાદેવ શ્વેતાંબર પીતાંબર વાઘાંબર અંગે શિવ વાઘાંબર અંગે સનકાદિક બ્રહ્માદિક સનકાદિક બ્રહ્માદિક ભૂતાદિક સંગે ઓમ હર 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 મહાદેવ પરમદે કમંડળ ચક્ર ત્રિશૂલ ધારી શિવ ચક્ર ત્રિશુલ ધારી જગ કરતા જગ ભરતા જગ કરતા જગ કરતા જગ પાવનકારી ઓમ હર 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 મહાદેવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ જાનત અવિવેકા શિવ જાનત અવિવેકા પૂર્વાચર ઓમ મજે તુમાક્ષર ઓમ મધ્ય ये तेनो एका ઓમ હર 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 મહાદેવ त्रिगुण स्वमेरी आरती जो जन गावे શિવ જે કોઈ જન ગાવે कहत शिवानंद स्वामी કહત શિવાનંદ સ્વામી मन वांछित फल पावे ઓમ હર 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 મહાદેવ ओम हर हर ओंकारा जय जय शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव अर्धांगीधारा ઓમ હર 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 મહાદેવ ओम हर 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 કપૂરે ગૌરં કરુણાવતારં સંસાર સારં ભુજેન્દ્રહારં સદા વસંतं વિદ્યારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલે કૃતિકાસ્તો મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તુતે ઓમ યાનિકાની
च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे प्रदक्षिणां जले जले पुष्पैर्हि देवार्भिवन्दनं महा ॐ आत्मरक्षार्थे आत्माभिवन्दनं महा ओम शिव महापुराण भगवान की जय, सोमनाथ महादेव की जय, सतगुरु देव की, नारी महाराज की, काली कमली वाले महाराज की जय। ओ नमः पार्वती पते हर हर महादेव।